પેલા સોરી બોલી કે મોમાં આયા પણ ચૌધરીઓ તમારી તાકાત હોય એમ જીનો બંબો પાડજો વાડીમાંથી જી થઈ તો બળ્યું મારું માતાનું થાય તારા તકે એટલે હું ચેહર એમ બોલી કે જો સભામાં હું માતા ધોણતી છું ત્રણ વાતો હું કરું એમાં એ વ્યક્તિ જો એમ કે ભીખાભાઈ બુવાજી આ વાત મારી જોણ તો 51,000 રૂપિયા ઇનામ ઇના હાલવાનું મારે મોઢો અંગીન ધોળવાની સિસ્ટમમાં હું ચેહર મેળડી નહીં ફેસ રીડિંગ કરવા વાળી માતા હું તમે કેમ આયા હો એ સમજણ ના પડે તો જોવું ન કહું મારું દેવું ભીખા બુવાની તાકાત નથી પડે તો વિજય બુવા સભામાં 4 માણસો એવા બેઠા હે કે જે એવું કહેવા આવ્યા હે કાલ ફૂલોના દર્શન કરી આવીએ ને આપણો વિદેશના વિઝા મળશે એવી ભાવનાથી 4 માણસો બેઠા હે નહીં હોય તો હું બતાવે કારણ કે યાદુ ફ્યાદુ હું માતા નહીં મુખ યાદુ તો કોઈ મેલું નહીં 4 કીધા મેં 2 વાતમાં રસ નહીં મળે બોલાય હું કહી 2 કબૂલ કર્યું 2 મારું હતું હા ભાઈ કદાચ વિચાર્યું ના વિચાર્યું મને ખબર નહીં આ ભાઈ આ શૈલેષભાઈ પાછળ બેઠા તમે હા વિચાર્યું હોય ના વિચાર્યું મને ખબર નહીં પણ લેખ ના લાવું તો મારું નામ માતા ના કેવો મારા ભુવાજી પાઘડી ઉતારાય પાઘડી માટે તેરું આ ભેથી ઠું ઉતરા અર્જણભાઈ અજયભાઈ અલ્પેશભાઈ મારા ભુવાજી બોલાય રાતના 12 વાગે 12 નું બખ્તર પ્યારી 12 ઓટીઓ ખેલવાને કરા દીકરાની ખોળામાં લઈને હું દોડી એ વિશ્વાસ જેનો જન્મ નતો થયો એ દળનું નામ પાડ્યું અમેરિકા વિશાલમાં કોઈ સમાચાર નહીં એ દળનું નામ પાડ્યું 14 મહિના 11 દાડા થઈ અને 14 મહિને 11 દાડે તારા ઘેર દીકરો જન્મ તો નામ આ રમેણમાં પાડીને હું ઘેર જવું અને આવતી રમેણ તારો દીકરો જો જાતર ના જોવો તો મારું નામ માતા ના કહેવાય એ જાતરમાં મેં નામ પાડ્યું તો જોગ સંજોગ ના મેળવું તો મારું નામ માતા ના 12 મહિના પેલા નામ પાડ્યું હોય પછી તમે દીકરા આલ્યા હોય વિદેશ નું તમે ભાઈના મોડી પીવડાયું હોય આવજે આવજે મારી જોગની ઓછી હર મારી પરમો ધાવડી મારી બેલડી ખમાતન રમેશભાઈ પ્રવીણભાઈ પબજી ડોક્ટર એવું કીધું હતું કે હિસ્ટોરિયા આજીવન નામ હતા પબજી જેટલા વર્ષ દવા ખાધી પબજી આખી જિંદગી ખાધી આવડું ચોપડો ભર્યો તો છોકરો નતો એ દાડો હું ચેહર એમ બોલી કે દીકરો પ્રવીણભાઈ આલે પણ રબારીની વિહત વળગી અને રબારીની વિહત વળગ્યું હોય એવું સાચું હોય તો 14 મહિને 11 દાડ દીકરો આલે વિહત વડાવાની વાત થી લાલા બુઆ અને ચરાડાના રબારીઓને પૂછ્યું કે કેટલા જણા છો 20 જણા 20 જણા આવીશ બરાબર વેળાથી જો માતા વાળવાની વેળાથી રાતની 80 રબારી આ 2 ભાઈ મારા જોડે આવ્યા આપણો અમે લેટ આવવાની કટે ટાઈમ થી ટાઈમ નો શેડ્યુલ સિસ્ટમમાં આપણું સેટિંગ ઓછું કારણ કે 50% જ મગજ કામ કરે
આ બાજુ એ દાડો લાલા ભૈયા ભાઈ એવું બોલ્યા કે માં આબરૂ નહીં રહે. પેલું તંત્ર મંત્ર વિદ્યા કોઈ આવડતું નહીં ભાઈ, કશી વિધિ શીખ્યા નહીં, સીધી વાત કરતા શીખ્યા છે, બીજું શીખ્યા નથી. પણ એક કામ કર, જેટલું રોધ્યું હોય એ ફરી એમાં રોધતા નહીં, અને ફેર ચૂલો તપેલો ચડાવતા નહીં. ત્યાં 30 જન્મ રોધ્યું હતું અને 80 રબારી હતા, 30 તો આપડા ઓલરેડી હતા, 120 જણા થયા. એ દાડો હું ચેહર એમ બોલી હતી કે કદાચ અગરબત્તી નહીં કરીને માટલો નહીં ઢોકવાનો, તપેલો ઢોકવો નહીં, પણ ચૌધરીઓ તમારી તાકાત હોય એમ જીનો બંબો પાડજો, વાડીમાંથી જી થઈ રહ્યો તો બળ્યું મારું માતાનું જમવું જાય. હા, તારા તપેલામાંથી ખીચડી થઈ રહે, તારા તપેલામાંથી શાક થઈ રહે, તારા ભોણામાંથી જો અનાજ થઈ રહ્યો તો મોજે દેહમાં હું માતા ભીખાના કોળીએ પોતા બોલી જ નહીં. એમ બોલી હતી કે તાકાત હોય એટલું દૂધ આલો, તાકાત હોય એટલું જી આલો, ફરી બોગેણામાં ભરવાનું નહીં, અને જેટલું રોધ્યું એટલું એટલું ગાયબ ના મિલાવું તો મારું નામ માતા. ફરી બતાવ્યું સર્ટિફિકેટ વગર વાત ના હોય, અને માણસ હાજર ના હોય એની કોઈ દળ વાત નહીં કરતી. એ દળ પબજી ને એવું કીધું કે પબજી જગત એમ કહે કે ગોડા થઈ જાઓ, ઉભા થાવ, જોરાવો. હા, એ ખબર પડે કે કની વાત ચાલે. હા, શની ગોળીઓ કરતા હતા, ગમે ત્યારે સ્ટોરી આવતું, ગમે ત્યાં ફેણ આવતું મોઢામાં. આપડે કોઈ વાયણ કરી હતી, કોઈ કાકડા કર્યા હતા, કોઈ વિધિ કરી હતી, ખાલી એક જ વાત કરી હતી કે પબજી એટલું કહી દો કે આજથી બીડી નહીં પીવું. એ ખાલી નિમિત્ત હતું, ખાલી એટલું કહી દો બીડી નહીં પીવું, આજ પછી કોઈ દર સ્ટોરી આવો ને ભાઈ આવો તો મને માથા નાખ્યા હતા, અને ગોળીઓ બંધ કરી દેવાની. ચાલુ બંધ કેટલો વર્ષ થયો? 7 વર્ષ. કદાચ 1-2 મહિના તો મટી જાય બે. એટલે જો કોઈ સલાહકાર હાચો મળી જાય, કોઈ ગુરુ હાચો મળી જાય, કોઈક જલાવનાર જો હાચું જલાવનાર મળી જાય તો એમને દુઃખ મટી જાય. હમણાં અમે 2-3 દાડે મારા એક મુદ્દો ચાલે છે, મને મજા આવે એટલે વધારે કહું. તમને પકડાવનારો મળી જાય ને તો ગમે તેવું છૂટી જાય. અમે મુંબઈ ગયા હતા લાલા બુવામાં, મુંબઈ હકીકત છે. એ ધણી ના ઘેર જાય, ધણી એમ કહેવા માટે બુવાજી બાધાએ બહુ લાયા, દવાઓ બહુ કરે, પણ છોકરો મોઢામાં અંગૂઠો ગાલે ને એ ભૂલતો નથી. આની દવા તમારા જોડે ખરી? કીધું હા ભાઈ, મારા નિયમ પાડવા પડે, ડોક્ટર નું કમ દવા આલવાનું, ભુવાનું કમ બાંધાલવાનું, અમે કહીએ કરવું પડે તો મટી જાય. ક્યાં છોકરાને સારું થઈ જાય તમે કયો કરવું? કીધું છોકરાને એકદમ ઢીલી ચડ્ડી પહેરાય, નાડું ઢીલું એકદમ રાખવાનું, છોકરાને ચડ્ડી ઉતરી જાય તે હાથ ખાશે નહીં, મોઢામાં ગાલશે નહીં. ચડ્ડી જાલમથી નવરું પડે તો મોઢામાં અંગૂઠો ગાલે ને, પણ જલાવનાર હાચો મળવો જોઈએ, એ મટી ગયું, એ હાથું જ મટી ગયું. પછી ભાઈ હજુ બધા બુવાજી બાકી. જે છોકરાઓના બુવાજી હોય ને એ 10-15 વાતો એવી કે તમે ગમે તેમ કહેજો, સાચી જ પડશે. અત્યારે હાલ હું ધોળીને એમ કહું કે ભાઈ આમાં 10 છોકરાની હકીકત બાકી છે તો કદાચ 20 ને કરશે, કારણ કે બેનો શું જ નહીં, ભાઈઓ ઢગલા બંધ, સંખ્યા ઓછી છે, એટલે એ સાચું જ પડશે. બીજું એમ કહેવાનું તારા કુટુંબમાં રાગ નહીં, છો નહીં, આખા જગતમાં ડુંગું મેલી. ત્રીજા નંબરમાં એમ કહેવાનું કે તારે બરકત નહીં. હોય તેલના ડબ્બાના કેટલા થયા ભાઈ? એટલે એક ભાઈની હગાઈ નથી થતી લાલાભાઈ, એટલે ઓને સોળીઓ જોવાનું ચાલુ કર્યું. સોળીઓ જોતો 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 લગભગ 60 સોળીઓ જોયું. ઓમાનોમાં 2 વર્ષ થઈ ગયો, 2 વર્ષ થયો અનિલ. એટલે બાબા આભાર, 2 વર્ષ થયો અર્જનભાઈ.
પેલા ભાઈને યાદ આવ્યું કે હારું પહેલી જે સોડી આપણે જોઈ હતી ને પપ્પા, એ સોડી જેવી બીજી કોઈ જોવા મળી નહીં. પેલા કહેતા હેડો તપાસ કરીએ. એ દાડે એક ધણી તો આપણને કીધું જ હતું કે ભાઈ એમને બધું ગમે, પણ તમે નતા મને તપાસ કરીએ આપણે. તારા બાબુ ભાઈ તપાસ કરવા ગયા તો સોડીનો લગ્ન થઈ ગયેલો, અને એ ભોણિયાની માથેલી 2 વર્ષ થઈ ગયેલા. અને 2 વર્ષે થઈને ઘરનું બાયણું ખકડાયું. પેલી કુદરતને કરવા હારેથી પિયર આવેલી જ હતી પપ્પાને મળવા. જેવો દરવાજો ખકડાયો ને સોડીને દરવાજો ખોલ્યો. જેવો દરવાજો ખોલે ઓળખી ગઈ કે આ નંગ 2 વર્ષ પેલા આયા હતા રહે કે તો ઓળખી જાય. એટલે હાથમાં ભોણિયું હતું. એટલે સોડી બોલી કે મોમાં આયા. બહુ લેટ થાય તો મોમાં થઈ જાય. એટલે ટાઈમે અપનાવી લેવું જરૂરી છે. મોમાં થઈ ગયા પછી કોઈ કોક ના. કોઈને સુખમાં મળી શહેર દુઃખમાં રે મળી, સુખમાં મળી શહેર દુઃખમાં રે મળી. ભલે ભૂન અમારામાં આગલે પડી. એ કોઈને વગડે મળી, કોઈને ઝગડે રે મળી, વેડે મળી, એમાં મેળે રે મળી. ભલે મારી ચહેર મારા ભાગલે પડી. 4 જણા વિદેશ માટે બેઠા હોય, 3 તો થયા, 1 બાકી રહ્યા. અને ગલ્લે તલ્લે થાય કોમ મારું નહીં. રિક્ષા વાળો ગમે ત્યાં પેસેન્જર ઉઘરા હોય ને શોભો, પણ જમાદાર ફોર્ચ્યુનર વાળા એમથી કલોલ કલોલ તો રાખવું ને કોમી હે ને એમ ભીખો બહુ જોડે ચહેર ગયા. ગલ્લે તલ્લે થાય વાતમાં દમ નહીં, કારણ કે ફોર્ચ્યુનર વાળા પેસેન્જર ઉઘરાવતા હારા ના લાગે. ભાઈ રિક્ષા વાળું ગમે તે ઉભરો રહે, ગમે તે ઉઘરાવે. એટલે વિજય ભુવા એમ કે આ બાજુ બેઠેલી એક દીકરી એવું કે મારે વિદેશ જવું.